હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે શું હરે. તમે હરે કૃષ્ણ હરે રામા કરો છો? હા, આ અંદરનો આટલો અવાજ તમને નહોતો સંભળાતો, આટલા તમે ધૂનમાં આમ લીન થઈ ગયા હતા? હે પરમાત્મા, ભૂલ થઈ ગઈ. આ ભૂલ તમારા શું? નામમાં ભંગ પડ્યો. અરે એમના નામમાં અહીંયા અમારો ભંગ પડી ગયો એનું કાઈ નહીં. બથો બથ આવી હતી તમારી બંને વહુ રસોડામાં, બથો બથ. હાય હાય માં. હા, અમને તો એવું લાગતું હતું કે હા અમારી નજરોની સામે કુસ્તીની મેચ ચાલુ છે. અરે એ સાગરિયા, આ હું વાત કરશે તું? અરે આ ધબ ધબાટી બોલાવતા હતા, એમ લાગતું તો હમણાં એકબીજાને બે ત્રણ મૂકી દેશે ને કોકનું માથું ફૂટશે. હા, હાડકા તોડી નાખશે એવું લાગતું હતું. અને જે અવાજ કરી કરીને બોલતા હતા, હે ભગવાન, આટલો અવાજ તો આપણાથી નીકળે પણ નહીં. આટલું બળ કરી લીધું, આટલું જોર કરી લીધું. આપણને એમ છે કે આ લોકો બચારા કામ કરીને થાકી જતા હશે. આ બોલવામાં ગળું જરાય સુકાતું પણ નહોતું. આટલું જોર લગાડતા હતા ને, તો એટલું જોર જો એ કામમાં લગાડતા હોય ને તો ઘરમાં માથાકૂટ જ ન થાય. હા, એક કામ વધે નહીં. જો એવું જોર એને એ કામમાં લગાડ્યું હોય ને તો એક કામ વધે નહીં. અને એકવાર બોલવાનું ચાલુ કરે, અરે આ રેલગાડીની સ્પીડ પણ પાછળ રહી જાય એટલું બોલે. હવે તમે બંને બોલવાનું ઓછું કરશો તો હું કંઈક બોલું. બોલે મને એ ખબર નથી પડતી કે આ બંને દેરાણી જેઠાણી કયા ભાવનું વેર વાળે છે. હાદી, તું સુષ્માને સમજાવતો હોય તો આ કાયમને માટે આ નાની વહુ એટલે કે આની વહુ સાથે સુકામ મગજમારી કરતી હશે. અને તારી વહુ એક નંબરની જડ ભગત છે, કાંઈ સમજતી નથી. કેટલી વાર સમજાવી છે કે મોટી છે, આ ઘરના વ્યવહાર એને કરવા દે. મુદ્દે તારી ઘરવાળીને હાથમાં તિજોરીની ચાવી જોઈએ છે, બીજું કાંઈ નથી. હા, જોઈએ છે, બીજું કંઈ નથી. પણ હવે અત્યારે બીજું કરવાનું શું? સમાધાન કરી કરીને થાકી ગયા. હા, રોજ સમાધાન થાય છે, રોજ ઝઘડા થાય છે, રોજ સમાધાન કરાવીએ, રોજ ઝઘડા થાય છે. મને લાગે છે કે આ બંનેને ભળવાનું નથી અને ખબર નથી પડતી કે બંનેને આ શું દુશ્મની છે, કયા જન્મનું વેર વાળે છે કે બંને ક્યારે એકબીજા સાથે પ્રેમથી વાત કરતા કે કામ કરતા નથી જોયા. તો શું, મને તો ઘણીવાર એવું લાગે છે કે આ ગયા જન્મમાં આખલા તો નહીં હોય ને, આ બાજતા બાજતા મરી તો નહીં ગયા હોય. આ જન્મમાં દેરાણી જેઠાણી થઈને જન્મ્યા છે. એ આખલા હોય ને તોય માણા કરતા હારા હોય. એને થોડીક વાર તો ખબર પડે કે શાંતિ રખાય. પણ આ તમારી બેયની વો કોણ જાણે કૂતરા બિલાડાની જેમ ભળે છે. આથી મને એ ખબર નથી પડતી કે આ સુષ્માને હું એવું ભૂત વળગે છે કે કાંઈક ને કાંઈક વાંધા વચકા કાઢે છે. અને તારી વહુ કામ કરવાની ચોર છે, અને આ મોટી વહુ આ કાંઈક કામથી બહાર જાય ને તરત ડાબક્યો દોડે. અરે હા, કોઈ- ધાબક્યો છોડ. હું શું કહું છું, આનો કઈ ઉપાય લાવવો પડશે. આપણે બધા એકબીજાની ફરિયાદ કરશું કે આ લોકોના વખાણ કરશું, એનાથી કઈ થવાનું નથી. હા, કંઈક રસ્તો કરવો પડશે. કરને રસ્તો મારી પાસે છે. હા, શું છે તો બોલો ને ફટાફટ. વર્ષો કાઢીએ તો આમનામ પાણીમાં ગયા હશે. તમે તમારા દિરાણી જેઠાણી યારે કોઈ દિવસ રહ્યા નથી. હું ને મારી જેઠાણી છે ને બંને બેન સગી હોય ને એમ રહેતા હતા. પણ આ તો ખસી ખુશીથી અલગ થઈ ગયા કે ભવિષ્યમાં છોકરાની વહુ આવે ને તો માથાકૂટ ન થાય. તોય તે બંને વહુઓને ભળતું નથી. બંને વહુઓને થોડા દિવસ પિયર મૂક્યા ને એટલે શાંતિ થાય. વાહ, શું આઈડિયા આપે છે. હા, વો આઈડિયા અપાય. આ પિયર મુખ્ય તો કઈ ફેર પડવાનો નથી આ લોકોમાં. કારણ કે છે ને એકથી ચડિયાતું એક છે. હા, એના પિયરમાં સચવાતી નથી ને એટલે એ લોકો એનો ઘંટલો આપણા ગળે બાંધી દીધો છે. એક કામ કરીએ. હું હા, હવે છે ને આપણે ઓફિસ જવાનું રહેવા દઈએ, થોડા દિવસ રજા પાડી દઈએ અને આપણે ઘરના કામ કરવા લાગીએ. એ બંને મહારાણીઓને આરામ કરવા દઈએ. ઓય એ આજે લો! ભલે આરામ કરતી. હા, એ લોકોને થશે ને અફસોસ તો થશે કે નહીં. હા, અંકિતા બહુ ભૂલમાં મને જોશે કામ કરતા તો એને થશે કે મારા જેઠ બચારા કામ કરે છે. હા, એવી રીતે તારી ભાભી તને જોઈ જશે તો એમ થશે બચારા મારા દેર કેટલું કામ કરે છે. હા, કદાચ જો એ બંને વચ્ચે પ્રેમ જાગી જાય અને કામ બની જાય તો આપણું તો કામ થઈ જાય ને. નહીં થાય, નહીં થાય. કેમ કે બંને વહુઓને એવું કઈ મગજમાં ગ્રંથિ છે જ નહીં કે મારા ઘરવાળા આખો દિવસ બિચારા કામ ધંધો કરીને આવ્યા હોય અને અમે ઘરમાં શાંતિ રાખીએ. અને જો કદાચ તમે એટલી બધી દયા રાખતા હોય કે તમે ઘરમાં આવો અને રજા પાડીને ઘરમાં રહ્યો ને એનું કામ કરો. મુદ્દે તો એને કામની તકલીફ છે ને તો કામવાળા રખાવી દઈએ. આ તમારે કામ ધંધે રજા પાડવાની શું જરૂર છે? પછી ઘરમાં શાંતિ થઈ જશે કામવાળી રાખીને. આ મેન ડખા તો કામના જ છે ને. હા, આની પહેલા પણ આપણે કામવાળી રાખી હતી. હા, દેરાણી જેઠાણી એનો શું હાલ કર્યો હતો યાદ છે કે પછી યાદ કરાવું? આજ હે આજ થયું તું પાછું. તો શું થયું હતું?
આ ઝઘડો કરે છે. કામવાળીને એટલું કામ સીંધી દે છે કે કામવાળી કંટાળીને જતી રહી છે. હવે આદિ તું જ કે ને આ બે દેરાણી જેઠાનું કરવાનું હું કામ કરવા જાઉં છું. હા, અંકિતા વહુને મોકલજે. એને લાગવું જોઈએ કે બહુ કામ કરું છું. હા, અને પછી હું પણ જાઉં છું અને ત્યારે તમે છે ને ભાભીને મોકલજો એટલે એવું લાગવું જોઈએ કે હું પણ કેટલું કામ કરું છું. સારું. હા, ચલો. કેવો જમાનો આવી ગયો છે. હા, વહુઓ ઘરમાં આરામ કરશે અને મારા બંને દીકરા ઘરના કામ કરશે. અંકિતા વહુ, તમે અહીંયાથી ઊભા થઈ જાઓ. કેમ હવે અહીંયા પણ શાંતિ નથી લેવા દેવાની તો હું અહીંયાથી ઊભી થઈ જાઉં? હા, બેસવામાં પણ તમને પ્રોબ્લેમ છે. આ તમારી વાઈફને તો પ્રોબ્લેમ છે. હવે તમને પ્રોબ્લેમ આવ્યો જેઠ બાપા? ના 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 ના, એવું નથી. હા છે ને, ઘરના ઘણા કામ કરી નાખ્યા છે. બે ભાઈએ ભાગ પાડ્યા છે. સાગર પણ કામ કરે છે ને હું પણ કરું છું. આજે રજા રાખી છે એટલે હા, હવે આ બધું વાળી નાખું ને એટલે તમારે કંઈ કામ કરવું નહીં. અરે વાહ, સરસ હો. આ સારું થયું કે તમે બંને ભાઈઓ જલ્દી સમજી ગયા અને કામના ભાગલા પાડી દીધા. આ જો તમારી વાઈફને આ રીતે સમજાવી હોત ને તો તમારે કામ કરવાનો વારો ના આવત. હવે એ સમજે ન સમજે શું ફરક પડે છે? હું સમજી ગયો ને, હા. તમે સમજો ન સમજો શું ફરક પડે? સાગર સમજી ગયો ને. હા, એમ જ. ઘરના બૈરાઓ ના સમજે એટલે ભાઈઓને તો સમજવું જ પડે નહીં? હા, સારું થયું. સારું લાગે છે તમારા હાથમાં સાવરણું. હા, કોઈ દિવસ સારો ન લાગે. મેં હાથમાં કોઈ દિવસ આવું કંઈ પકડ્યું નથી, પણ શું કરું? હા, મજબૂરી તો જુઓ. આ ઘરમાં બબ્બે વહુઓ હોવા છતાં પણ જુઓ ને, હા અમારે સાવરણા પોતું હા બધું જ પકડવું પડે છે અને કઈ- ધોકોય મારવો પડે છે. કઈ વાંધો નહીં. આ થોડા દિવસ કામ કરશો ને એટલે પ્રેક્ટિસ પડી જશે અને પછી તમને ટેવાય પડી જશે એટલે શરમ નહીં આવે કે સાવરણું પોતું અને ધોકો તમે પકડશો ને બહુ સારું લાગશે. પછી તો તમને એમ થઈ જશે કે હા, આપણી નોકરી જ છે, આજ આપણો સંસાર છે ને આજ આપણું ઘર છે, આપણે મરશું ને તો આ જ બધું સાથે આવવાનું છે. એટલે જરાય શરમાતા નહીં અને કામ તમારે ચાલુ જ રાખો. અને હું શું કહું છું કે આ સાઈડ છે ને પાંદડા બહુ વેરાયેલા છે, 2 દિવસથી નથી વળાયું એટલે આ સાઈડ પણ વાળી નાખજો. અને જો એકે પાંદડું ઉપરથી પાંદડા બહુ ખરે છે એટલે એકે પાંદડું રહી ન જાય ને એટલું વ્યવસ્થિત વાળજો, બરાબર? હા, વધારે સલાહ આપી દીધી તમે. મને તમારી પાસેથી આવી આશા નહોતી. તો કેવી આશા હતી જેઠ બાપા તો કે કંઈ બીજું જ વિચાર્યું હતું. મને એમ હતું કે હા, સાવરણાથી હું બધું વાળીશ અને તમને મતલબમાં એમ થશે કે હા, જેઠ કેટલું સારું કામ કરે છે. હા, અને આ કમર રહી ગઈ છે, આ સામે એટલું વાળીને આવ્યો ને. હા, રહી ગઈ ને કમર. હું રોજ જે આ બધું વાળું છું તો મારી કમર કેટલી રહી જતી હશે? નહીં રહી જતી હોય હે? આટલું વાળવામાં ખબર પડી આજે કેવી કમર રહી જાય છે. એવું તો હું ઘરના બધા કામ કરતી, પણ આ વસ્તુ જો તમે તમારી ઘરવાળીને સમજાવી હોત ને તો આજે આ તમારી કમર ન રહી ગઈ હોત. મારી અને તમને ઘરવાળી શું લાગતું હતું કે તમે આ મારી સામે આવીને કચરું વાળશો, કામ કરશો અને આ બધી વસ્તુ કરશો તો મારું હૃદય પરિવર્તન થઈ જશે કે નહીં? લાવો જેઠ બાપા, આ સાવરણો લાવો, કચરું હું કાઢી નાખીશ. નહીં 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 નહીં. હા, તમે બે ભાઈઓએ જે ડિસિઝન લીધું છે ને બરાબર પરફેક્ટ લીધું છે. આજથી આ ઘરના બધા કામ તમે બે ભાઈઓ મળીને અડધા અડધા ભાગલા પાડી લ્યો, બેસ્ટ સારું છે. મમ્મીને આ વાત નથી કરી ને? ના. હા, કરતાય નહીં. બાકી મમ્મીને કેવું થાય કે ઘરમાં અમે 3 બૈરાઓ છીએ તો આ બે ભાઈઓ બિચારા કામ કરે, એ તો નાશ થવું જોઈએ ને, બરાબર? બરાબર છે. તમે એકદમ સાચા માણસ છો અને તમારા ઉચ્ચ વિચારોથી હું પ્રભાવિત થયો છું. મને તો લાગે છે કે મારે આખા બંગલાને ધોઈ નાખવો છે. ઉપરના ટેરેસ પર ચડીને નળી લાંબી કરીને ધોયું છે. હા, આપણી પાસે બહુ મોટી લાંબી નળી છે, ખબર છે? હા, પેલો ટાંકો પડ્યો છે ને એની બાજુમાં જ પડી છે અને તમને જો નળમાં ચડાવતા ના આવડતી હોય ને તો હું તમને ચડાવી દઈશ. એ હેલ્પ હું તમને કરી દઈશ. તમે ધાબા ઉપર ચડજો અને હું અહીંથી નળ ચાલુ કરીશ એટલે આખો બંગલો ધોવાઈ જશે. હા, અને બંગલો અંદરથી ધોવો હોય ને તો હું તમને મદદ કરીશ, એમાં ના નહીં પાડું. અને શું કહું, આ બધા પાંદડા અને આ બધું વ્યવસ્થિત વાળજો. આ ખુરચી લાવો ને તમને નડશે, હું લઈ જાવ ને બરાબર કરી નાખજો. શું વિચાર્યું તું ને શું થાય છે? મને તો એમ હતું કે
આ લોકોનું હૃદય પરિવર્તન થશે. આ લોકોને તો કંઈ ફરક પડે એમ નથી. કંઈ બીજો જ રસ્તો અપનાવવો પડશે.